નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 2 દિલ્હી સલ્તનતની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતનું પાઠ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત। તો અહીંયા પ્રશ્ન 1, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તેમાં પહેલું છે, તમે અજમેરમાં કુતુબહિન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તો ઢાઈ દિન કા ઝોપડા। ત્યાર પછી બીજામાં ડી બરાબર છે। ત્યાર પછી તો પોલો રમતા બી, ત્રીજાનો જવાબ છે બી, પોલો રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યો। ત્યાર પછી ચોથું આવશે એમાં એ, દિલ્હી ઉત્તર। ત્યાર પછી પાંચમું છે એમાં એક પણ નહીં। છઠ્ઠું છે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના, તો એમાં બી, હરિહરરાય અને બુક્કારાય। ત્યાર પછી સાતમું છે તો એમાં તુલુ વંશ સી। ત્યાર પછી આઠમું છે બરાબર, એમાં એ ખલજી વંશ। ત્યાર પછી નવમું આવે છે એમાં આવશે ડી। ત્યાર પછી 10માં ડી, દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા। ત્યાર પછી ખાલી જગ્યામાં તો આ રીતની મિત્રો પ્રશ્ન 2 છે, આપણે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા, બીજી તૈમુરલંગ, ત્રીજી બીડર, ઇબ્રાહિમ લોધી, ચોથી અને પાંચમું જાગીર। આ રીતની મિત્રો તમારે ખાલી જગ્યા પૂરવાની છે। ત્યાર પછી પ્રશ્ન 3 છે, આપેલા વિધાનો ખરા છે કે ખોટા જણાવો? તો પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું અને પાંચમું સાચું। તો પહેલા 2 ખોટા, બાકીના 3 સાચા। ત્યાર પછી મને ઓળખો, તો એના મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવ્યો, અલાઉદ્દીન ખિલજી બરાબર। પછી હરિહરરાય અને બુક્કારાયનો ગુરુ તો કે વિદ્યારણ્ય। પછી હું લોધી વંશનો સ્થાપક, બાહલો લોધી। ત્યાર પછી અલાઉદ્દીન ખિલજી બરાબર, અને આ મુહમ્મદ બિન તુલકક। ત્યાર પછી જોડકા જોડો, એમાં પહેલાની સામે સી ઝફર ખાન, બીજાની સામે ઈ, ત્રીજાની સામે એ કૃષ્ણદેવરાય, ચોથાની સામે બી ખીજખા, ચોથાની સામે બી ખીજખા। પછી પાંચમાની સામે ડી। ત્યાર પછી નીચે આપેલ વિધાનમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો? તો એમાં પહેલામાં ખોટો શબ્દ છે અજમેર, પછી બીજામાં અમાત્ય, ત્રીજામાં બ્રહ્મપુત્રા, આ ખોટો શબ્દ છે એ ચેકિંગ રીતે ફરીથી વાક્ય લખવાના છે। ત્યાર પછી ચોથામાં કમજોર, ત્યાર પછી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। તો વજીર, સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, તે વહીવટી વડો હતો। ઇકતા, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇકતા કહેવાય છે। ઇકતાના વહીવટકર્તાને ઇક્તેદાર કહેવાતો। ચેહલગાન, ગુલામ વંશ દરમિયાન ઇલ્તુમિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી, તે 40 તુર્ક અમીરોનું દળ હતું। નીચેના પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો।
પેલું, તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે તો તેમાં કયા બે શાસકોની વાત આવશે? અમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે તો તેમાં ઇબ્રાહિમ લોદી અને બાબર હતા. આ બે શાસકોની વાત આવશે. દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી. ત્યાર પછી તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો સ્થાપવામાં આવ્યા છે? તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા હતા. વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટના યુદ્ધમાં થયો હતો. બ્રહ્મણની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? બ્રહ્મણની સામ્રાજ્ય બીજાપુર, લોલકોડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું? બંદેલ ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું. દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો? દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર અલાઉદ્દીન ખલજી હતો. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુમિશને માનવામાં આવે છે. પછી પ્રશ્ન 9, કારણ આપો. ઇલ્તુમિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હી ઉત્તરાધિકારી બનાવી. સુલતાન ઇલ્તુમિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં. તેથી તેણે પોતાની કાબેલ અને સક્ષમ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યાવહારિકતાનો તેમજ તબક્કાવાર અને આયોજકબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે નિષ્ફળ ગયાથી મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગર આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધતી ગઈ, માટે વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. ત્યાર પછી ચોથું છે, તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ ગાદી આવ્યો હતો. ઈસવીસન 1398-99માં તૈમુરલંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. ત્યાર પછી પ્રશ્ન 10, ટૂંકનોંધ લખો. વિજયનગર સામ્રાજ્ય. ઈસવીસન 1336માં સંગમ વંશના 2 ભાઈઓ હરિકૃષ્ણરાય અને બુક્કારાય તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેણે તેના ગુરુ સ્વામી વિદ્યારણ્ય પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું, જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું. તેમના પછી વિજયનગરમાં ચાલુ વંશજ, તુલુવ વંશજ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. ત્યાર પછી સલ્તનત કાળના સ્થાપત્યો. તો અહીંયા સલ્તનત કાળના સ્થાપત્યો વિશે લખ્યું છે, બરાબર છે. કુતુબ મિનાર નામના મિનારા અને એવું બધું ઘણું બધું બાંધકામથી મસ્જિદ છે, ઢાઈ દિનકા ઝોપડા ને તો આ રીતનું આવશે. ત્યાર પછી આગળ નીચેના ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરો. તો ચિત્રો તમને ખબર છે કોનું છે? કુતુબ મિનાર છે,
બરાબર, એ બાંધી શકાય. કુતુબ મિનાર નવસારી પછી એનો જમાઈને પૂર્ણ બાંધકામ કરાવ્યું. તો આ રીતની કુતુબ મિનાર વિશે તમારે નોંધ લખવાની છે આ મુજબ. ત્યાર પછી કૃષ્ણદેવરાય છે. તો આ રીતનું કૃષ્ણદેવરાય બરાબર વિજયનગર સામ્રાજ્ય છે એનો શ્રેષ્ઠ શાસક હતો અને ભારતના જે મહાન શાસકો છે એમાં એનું સ્થાન મળ્યું હતું. તો આ રીતનું એના વિશે પણ તમારે ટૂંક નોંધ લખવાની છે. ત્યાર પછી માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. બરાબર, તો અહીંયા ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ એના સ્થાપક, મુખ્ય શાસકો અને અંતિમ શાસકો એના વિશે લખવાનું છે. બરાબર, પછી સલ્તનત કાળમાં બનેલા સ્થાપત્ય વિશે 5 વિદ્યાર્થીને જૂથ કાર્ય કરવાનું. તો કુતુબ મિનાર, ઢાઈ કા ચોપડા અને અલાઈ દરવાજો એનો સમયગાળો અને એની વિશેષતા શું છે એ લખવાનું છે. તો આ મિત્રો એક તમારે વધારાની પ્રવૃત્તિ આપી છે અહીંયા. ત્યાર પછી અહીંયા તમે એટલું જોઈ લખી શકો છો આ રીતનું. બરાબર, ત્યાર પછી આગળની પ્રવૃત્તિ છે નીચેના ચોરસ શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્ય નામ આપેલ છે તે શોધીને લખો. અહીંથી તમારે શાસકોના નામ શોધીને લખવાના છે, શાસકો અને સ્થાપત્યો. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ-અધ્યયન પોથીનું પાઠ નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.